જો તમે અમદાવાદમાં રહેતા હશો તો ક્યારેક તો તમે આ ખાડિયાના ફેમસ દાળવડા ખાધા જ હશે, કારણ કે અમદાવાદમાં તો આ દાળવડા એટલા ફેમસ છે કે એને ખાવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, પરફેક્ટ ખાડિયાના ફેમસ દાળવડાની રેસીપી આજે આપણે શીખવાના છે, જે વરસતા વરસાદમાં તો ખાવાની બહુ જ મજા આવશે. અહીં અને મેં ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. આ ત્રણેયનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ જશે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક વાસણમાં આપણે 1 કપ જેટલી જે લીલી મગની ફોતરાવાળી દાળ આવે એ લેવાની છે. વજનમાં જુઓ તો 200 ગ્રામ જેટલી આ દાળ છે. 250 mlના કપથી મેં એને માપી છે. હવે એમાં દાળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું અને સરસ મસળીને દાળને 3થી 4 વખત આપણે ધોઈ લેવાની છે, જેથી દાળમાં જે કંઈ પણ પાવડર કે કચરો હોય એ નીકળી જાય. તો હજી આ જ રીતે પાણી બદલીને 3થી 4 વખત આપણે દાળને મસળીને ધોઈ લેવાની છે. તો અહીં મેં દાળને પાણી બદલીને 3-4 વખત ધોઈ લીધી છે. ત્યાર પછી આપણે દાળમાં સાફ પીવાનું પાણી ઉમેરીશું અને 4થી 5 કલાક આ દાળને આપણે પલળવા દઈશું. હવે આપણે એક નાના મિક્સર જારમાં 3 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 30 કળી લસણ લીધું છે, જે ઉમેરીને અધકચરું ક્રશ કરી લઈશું. લીલા મરચાં આમ તો આમાં 5થી 6 ઉમેરવાના છે, પણ મારી ડોટર વધારે તીખું હોય તો નહીં ખાય, એટલે જ મેં અહીંયા 3 જ તીખા લીલા મરચાં લીધા છે. તમારે વધારે લેવા. તો આ રીતના સરસ તાજો જ આપણે અધકચરો મસાલો વાટીને ઉમેરીશું તો દાળવડાનો ટેસ્ટ બહુ જ જબરજસ્ત આવશે. 4-5 કલાક પછી તમે મગની દાળ પણ જુઓ સરસ પલળીને ફૂલી ગઈ છે. તો હવે આપણે એનું બધું જ પાણી નિતારી દેવાનું છે. તો પાણી નિતારવા માટે એક બાઉલની ઉપર મેં મોટો ગરણો મૂકી દીધો છે. એમાં આપણે દાળને નિતારી દીધી છે અને 2 ટેબલસ્પૂન દાળ તમે જુઓ આ રીતના આપણે અલગ કાઢી લેવાની છે. હવે આપણે છોતરા સાથે જ આ મગની દાળને મોટા મિક્સર જારમાં ઉમેરીને પીસી લેવાની છે. પીસતી વખતે આપણે આમાં ટીપું પણ પાણી નથી ઉમેરવાનું, કોરી જ પીસવાની છે. વચ્ચે ઢાંકણ ખોલીને ચમચીથી મિક્સ કરી ફરીથી પીસવાની છે. ફરીથી ઢાંકણ ખોલી ચમચીથી મિક્સ કરી પીસવાની છે. એ રીતે 4થી 5 વખત ઢાંકણ ખોલીને તમે જુઓ આ રીતના અધકચરી દાળને મેં પીસી લીધી છે. એટલે બહુ વધારે પણ ગગરી નથી પીસવાની, નહીં તો પછી દાળવાળા તેલમાં તળતી વખતે છૂટા પડી જશે. તો હવે આ પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. એકદમ પેસ્ટ પણ નથી કરવાની અને એકદમ વધારે પડતું પણ ગગરું નહીં, મીડિયમ ગગરી અને મેં પીસી છે. હવે આપણે જે તાજો મસાલો અત્યારે ક્રશ કર્યો હતો એ બધો જ મસાલો આમાં ઉમેરી દઈશું. ત્યાર પછી જે આપણે 2 ટેબલસ્પૂન મગની દાળ આખી રાખી હતી એ પણ આમાં ઉમેરી દઈશું. હવે એમાં 3 ટેબલસ્પૂન જેટલા ધોઈને ઝીણા સમારેલા લીલા ધાણા મેં ઉમેર્યા છે. સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી એટલે કે 5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું અને બધું જ આપણે હાથથી સરસ મિક્સ કરી લઈશું. આ જે મિશ્રણ છે ને મિક્સ થઈ જાય પછી આપણે સતત હલાવતા રહી 2થી 3 મિનિટ આ રીતે ફેંટવાનું છે, જેથી મિશ્રણ આપણું સરસ હળવું થઈ જાય. 2-3 મિનિટ ફેંટ્યા પછી તમે આ રીતના કલર જોશો તો થોડો કલર પણ બદલાઈ જશે અને મિશ્રણમાં પણ હવા ભરાશે તો મિશ્રણ પણ થોડું હલકું થશે વજનમાં. થોડો હાથ તો દુખશે જ, પણ દાળવડા જો ઘરે જ ખાવા હોય તો મહેનત તો કરવી જ પડશે. હવે આ મિશ્રણ દાળવડા માટે પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે વાટકીમાં થોડું પાણી લઈ એમાં આ રીતના મિશ્રણ ઉમેરીને જોઈએ તો મિશ્રણ જે છે આ રીતે પાણી પર તરવું જોઈએ. જો ડૂબી જાય તો ફરી તમારે થોડું ફેંટી લેવું. આ રીતના પાણી પર તરે છે મતલબ કે આપણે આ મિશ્રણને સરસ ફેંટ્યું છે. હવે આપણે એમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. માત્ર 5 ચમચી જ સોડા ઉમેરવાનો છે અને સરસ આપણે ફરીથી બધું જ મિક્સ કરી લઈશું. ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા રાખી દીધું છે, કારણ કે સોડા ઉમેરો પછી બહુ વધારે આ મિશ્રણને આપણે રાખવાનું નથી, તરત જ એમાંથી દાળવડા બનાવી લઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે આપણે હવે આ રીતના થોડું મિશ્રણ લઈ ગરમ તેલમાં મીડિયમ સાઇઝના વડા મૂકીશું. આ જે દાળવડા છે સાઇઝમાં નાના નથી હોતા, થોડા મોટા જ બનાવીશું અને એમ તો એ ફૂલશે એટલે એની જાતે જ થોડા મોટા દેખાશે. અને વડા પણ તમે જોઈ શકો છો આપણે તેલમાં ઉમેરીએ કે ડૂબી નથી જતા, તરત જ ઉપર તરવા લાગે છે. બિલકુલ આ જ રીતનું મિશ્રણ હોવું જોઈએ. સરસ 2થી 3 મિનિટ મિશ્રણને ફેંટવાનું છે તો તમારા દાળવડા એકદમ પરફેક્ટ બનશે. તો કડાઈમાં સમાય એટલા દાળવડા આપણે એકસાથે મૂકવાના છે, બહુ વધારે નહીં મૂકીએ. બધા જ દાળવડા મુકાઈ જાય પછી આ રીતે જારાથી વચ્ચે હલાવતા રહી સરસ ક્રિસ્પી અને થોડા લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળી લઈશું. તો અહીં 4થી 5 મિનિટમાં જ દાળવડા આપણા તળાઈ ગયા છે એટલે આપણે બહાર એક ટીશ્યુ પેપર ઉપર એને કાઢી લઈશું.
ઘરે બનાવેલા દાળવડાનો ફાયદો એ છે કે આપણે ઘરે એકદમ ફ્રેશ તેલમાં એને તળતા હોય છે, જ્યારે બજારમાં રીયુઝડ ઓઇલ વારંવાર યુઝ કરે એનાથી હાઈ કોલેસ્ટ્રોલનો પણ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. આમ તો તળેલી વસ્તુ હોય એટલે કોલેસ્ટ્રોલ તો વધે જ, પછી એ રીયુઝડ ઓઇલ હોય કે પછી આપણું ઘરનું તેલ હોય, પણ ક્યારેક ક્યારેક એમ તો તળેલું ખાવાનું ચાલી જતું હોય છે, એમાં કંઈ ખોટું પણ નથી. તો સેમ એ જ રીતે બધા જ દાળવડા આપણે તળી લેવાના છે. સાથે 2-3 તીખા લીલા મરચાં પણ મેં તળી લીધા છે. તો સાથે આપણે ગ્રીન ચટણી, ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને દાળવડા છે એટલે ડુંગળી તો જોઈશે જ, એના વગર તો એનો સ્વાદ બિલકુલ અધૂરો છે. તો તમે પણ જો દાળવડા ખાવાના શોખીન હોય અને અમદાવાદથી ક્યાંક બહાર રહેતા હોય તો આ રીતે ખાડિયાના ફેમસ દાળવડાની રેસીપી ઘરે જરૂરથી બનાવજો. કેવા બન્યા એ પણ મને જરૂર જણાવજો. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.